पकौड़ी आई पकौड़ी एक खाटे मीठे गरम मसाला वाली पकौड़ी आई एक गर्मी में खाओ ठंडी पकौड़ी ठंडी में खाओ गरम पकौड़ी आई एक पकौड़ी आई अरे आखा दिवस નું કોઈ હજુ ગ્રાહક દેખાયું નહીં ગ્રાહક આવે તો લાગે બધું કોમ બતાવીને કમ્પ્લીટ કરીને મેળ રાખું એ પકોડી आई पकौड़ी एक खाटी मीठी गरम मसाला वाली पकौड़ी आई एक पकौड़ी खाओ पकौड़ी હારું હવાનો મોકાજી કાળું ભાઈ બેઠ હતો કોમે કાલે માથે તડકો આવ્યો તો હજુ દેખાતા નહીં હમણાં રોજનું રહે રોજ ઘેર બોલાવા જવું પડે અમારે એટલે વાકાજી એટલે હા બોલા દાડો તો જો ને હાલો પણ તાપ તો જોવા વેલજી લે હાડા હાડા ને લે હાડા હાડા પૂરા આ મધુરો રે તા તો તમે અડી હન તઈ હન પોંછોની વાતો કરો પણ તાપ તો જોવા ઉપર તાપ માથે હજુ તો હ બુડા એ તડકો તો રહેવાનો લે કાળભાઈ બેઠા તો હાલો એટલે આ દાડો તો આજો આજો વેલા આવી ગયા તમે આ દાડો તો એ જો તમે બહુ વેલા આવી ગયા આ મજૂરી લેવા તો બહન તૈણ 500 ની વાતો કરો હો એટલે ભાઈ તાપનું પડે તો ચાલો આ પેલા પૂરા ગોઠવવાના હે વેલજી કઈક નાસ્તો બાસ્તો મંગાવો તો ઘેરી ઉઠ્યો એવો આવ્યો બધે બીજે કોમે જઈએ તો નાસ્તો કરાવડાવો ચા પીવડાવો શું ડાબસ લો એટલે પણ કોમ તો કરો તો આગળ પેલો તમે આયા તમે નાસ્તો હો બીજા તમને જશે કોમ પતી જશે તમારો હેળ ખરા પણ નાસ્તો કરાવું આ તો કોમ કરીને નવનો પેલો નાસ્તો હોભરા લ્યો યાર તમે કદી કરાવતા બીજે બધે કોમે જઈએ બધા કરાવવા નાસ્તા અરે આજ કરાવું પણ હેડો ને તમે કાકાજી આપણો નાસ્તો કરાવવાનો નાસ્તો નહીં કરવો આપણે પૈસા લઈને નાસ્તા ના હટાના હા પૈસા હાલશે પૂરા લઈ જ લેવાના આપણે બોલી લઈશું પૈસા અને આ હેળ હાડા પૂરા કેટલા કરાયા તમે લે આઈ ગયા બોલો શું કામ કરવાનું હવે આ પૂરા તાતી પર ગોઠવી દેવાના ચાચી જ કરવાની એમ ને ઓહો હા પણ તમે નાસ્તાનું કઈ ગોઠવો આવો અરે નાસ્તાનું કરવું પૂરા તમે પૂરા ગોઠવશો હા ગોઠવી દઈએ બે ગોઠવીએ એકદમ સીધી લાઈન દોરી આવી ગઈ બરાબર હા કાકાજી તમે એક આલો હું ગોઠવી દો બોલા ગોઠવજો બા અરે પછી આ શેઠ નાસ્તો મંગાવશે વેલજી હો હા આ નાસ્તા પૈસા લેવાના આપણે નાસ્તો વાસ્તો નહીં ખાઓ નાસ્તા લઈને આવશે ના ના આપણે કહી દઈએ પોઈન્ટ જે બેસે ને એટલે કહી દઈએ કે ભાઈ નાસ્તાના પૈસા લો અમે નાસ્તો નહીં કરવો આ રીતના ગોઠવી દઈએ બરોબર પાણી પીવા જઈએ એટલે વાત કરીએ તો ભાઈ પૈસા આવી દેજો પૈસા આવલો બરાબર હા તો નાસ્તા શું લાવો બટાકા લાવો બટાકા નાસ્તા કરવાના બટાકા ભજ્જો લઈને હેડો એવો છે બીજો વઘારેલા મમરા લઈને આવો વઘારેલા મમરા ક્યાં ખાસ છોકરો ખાવાનો એવું લઈને આવો વેલજી વેલજી કહેવાય લેલો પાણી પીસી દો આવો પાણી પી અને ફરી ચાલુ કરીએ વાત કરી દઈએ પેલા પૈસાની વાત કરી લઈએ પૈસા લાવતો કે અમારે નાસ્તો નહીં કરવો હા હેડો લાગ લઈ લે અરે 50 પૂરા ગોઠવ તમે તરસ્યા થઈ ગયા પૂરા જોઈએ તાર ઉનાળાનું પૂરા કેવો પાણી હા 50 પૂરા ગોઠવ્યા નહીં ના લબડી પડેલો એટલે ઉનાળાનું પાણી જોઈએ સરપંચ પૂરા તમારા ગોઠવાઈ જાય ચિંતા ના કરજો સરપંચ હા અમને નાસ્તો તમે ના કહો અમને પૈસા આલ દેજો આવું ના હોય આ બધે નાસ્તા કરાવવાનો તો નાસ્તો કરવા તો ટેવ પડી જાય યાર અરે યાર એવું નહીં અમારે હે ને પૈસા થોડું કમ હોય એટલે અમે પૈસા લો અમે નાસ્તો અમે અમારી રીતે કરી આ વાત જ નહીં માં તો બધા ટેવ પડી જાય કે સરપંચે બધે આ ટેવ પાડી જાય પૈસાની તો નાસ્તો લઈ આલે અમે કોઈ નહીં કહીએ અમે કોઈ નહીં કહીએ આ તમે નાસ્તામાં શું લાવવા ભર્યું હું પેલા મમરા લઈને હેડે આવો એટલે નાસ્તામાં મજા નહીં આવતી સારું તો નાસ્તો કરાવો પૈસા આલો મારે તો પૂછ છે ને હા બસ પૈસા દે पकौड़ी आई पकौड़ी પકોડી સુગંધ જોરદાર અમારા હારા ખાવું તો પકોડી ખાવા જવું પડે એટલે તમે નાસ્તો ના કરો પકોડી ખાવા દે હાલો ના પકોડો માં નહીં ખાવું અમને પકોડ ભાવતું નહીં ખાવું નહીં કશો વાંધો નહીં તો હું જવું ખાવા અને તમારે ખાવા અહીંયા થોડી બેહવા ઉધે હું જવું બેહવાનું સોયરે જઈએ બેહવા આમાં અહીં તો કામ તો કરવાનું જ છે ઓ હારું પકોડી વાળા ભાઈ ઉભો રહેજે મારે પકોડી ખાવી છે હા ભાઈ આવો સોયડે ઊભો જાઉં છું હા ઉભો રે એટલે ભાઈ કેટલાની બનાવું હા તમારે બનાવવાનું કહું તો સુધી
આવો ને આવો ઠેકાણો રાખો હા બુડા તમે. એ ભલા માણસ યાર. આ જોરદાર પકોડી હા ભાઈ તમારી. અરે યાર એક વાર ખાવ ને એક વાર ખાવ ને તો 10 વાર આવો ભાઈ. ખરી પકોડી તમારી હો. આ ગટુભાઈ ની પકોડી છે. મારું પકોડી તો શું બની છે કે જોરદાર પકોડી હે. જોરદાર પકોડી હે. કા ભાઈ હા મને તારી પકોડી ખાવાનું મન થઈ ગયું યાર તે સરપંચ ખાય છે ના યાર પૈસા લેવાના હતા ભાઈ વચ્ચો અરે યાર પકોડી કેટલી જોરદાર મેં કચી આવે મેં તો આવા પણ અરે ના ના મારે યાર પકોડી ખાઈ ખરેખર સારું મારે બીજી શું સ્મેલ આવે એ સ્મેલ તો આવે પણ હવે પૈસા લેવાના કર્યા ને આપણે તો પૈસા મેળાને પૂરો પૈસા કાયમ કમાઈએ છીએ ને એવું હવે બધા હા જબરો હા પકોડી ખાય પણ હા ખાઈ પછી મારી અરે શું કરો પાણી પીવા આવ્યો પકોડી ખાઈ લો. ના 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 નહીં ખાઈ પકોડી બનાવી લે તું બહુ તાળો બોલાવું. ત્યાં કાજી આ બાજુ સરપંચ ખાય ને એટલે મને મોઢામાં પાણી આવી ખાઈ યાર મેં ચાલુ ના કીધું ખવાઈ જ લેવાનું છે મોઢે પણ કેવું એમ ખવાઈ દેવાનું આપણે ખાવું એમ જ સોની શરમ ભાઈ તા કહીએ ખવાઈ જ દેવાનું હાલ ખવાઈ જ દેવાનું આપણે કહીએ હેડો સરપંચ બોલો પકોડી તો અમને ખાવાનું મન થયું આ ખાઈ લો તમને હું નતો કહેતો. અરે પણ તેને કે પણ કે હવે અમે તમે પૈસા લો ને અમે ગામમાં લેવા જઈએ ને ચાર ખાઈએ એના કરતા કીધા અહીં પકોડી આવી ખાઈ લઈએ હા ખાઈ લો હેલો વખત ખાઈ લઈએ જો તમારા નાસ્તાના ને મજૂરીના પૈસા બરાબર હું જઉં છું મારા પંચાયતમાં કોમ હ અને હું જઉં છું અને પૂરા ગોઠવી દેજો. હા હો સરપંચ આવું નહીં આપણું મને ખબર હતી તારને મોડામાં પાણી આવ્યું હતું પણ ક્યાં કોના પકોડી તાર નહીં ખાવી હતી. ફટાફટ હેલો પકોડી આ તો ખાવી છે ધંધા અરે મોઢા પાણી આવી ગયું પૂરા શું વાત કરે હવે સરપંચ હાલે 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 બધી બનાવી દે બધી બનાવી દે તું સર ખાવી જ છે આજ તો ધરે હારું વાકાજી તમે કરો સાચી વાત હો હા માલ બનાવો જોરદાર ભૂખે મળત ને ગામમાં જાત કામે પડત અરે ભાઈ આ તો ગટુજી ની પકોડી છે એક વાર ખાવ ને તો બાર ખાવ. ના ના એક નંબર હો એક પેટ તમે ખાવ ને તો તમે તો બીજા દાણા લઈને આવશો યાર. આ ગટુભાઈ ની પકોડી પ્રખ્યાત છે યાર. कहाँ से भैया आते हो अरे साकेत गांव में सेम रहते. गुजराती गुजराती आवड़ता है अरे गुजराती तो मेरे को आता है यार. तब वही गुजराती में बात करो हिंदी में तो हमने कहीं अंदर पड़ती नहीं अरे मैं તમે मजदूरी करके आए हो तो मैं तो यूपी बिहार के हो इसलिए मैं हिंदी में बात करती हूँ. अरे हमें गुजराती आवड़ता नहीं हिंदी आवड़ता नहीं बोल तू ऐसा बोल रहा है हिंदी में बोल रहा है मैं मुझे कैसे पता चलेगा कल तू मार देना पकोड़ी कम्प्लेट बनाता है तू एक नंबर ये भाई गुजराती बात कहने हो एक नंबर ने एक नंबर करावाना हाँ भाई. કાભર મારો બેટો અત્યારે કેવું લે લે ફટ યાર આવડે કે મારે તો પૈસા જોઈએ કે ભાવતી નહીં ગયા મેં આવવા દેતા નહીં આનંદ આનંદ આવી ગયો બુડા મજા પડી ગઈ પકોડી વાળો મારા બાની પકોડી તું કેમ લઈ લો હું તમને ક્યાં ભાવા તમને ક્યાં ભાવા ભાવા ભાવવાની વાત નહીં પૈસા આલવાના હતા પૈસા મારા બાની છો પકોડી એક નંબર બનાવવાના શોર્ટકટ રસ્તે લાયો હું. તમને ભૂખ નહીં લાગી? ભૂખ તો લાગી જ છે ને. તો પછી યાર એટલે હું શોર્ટકટ રસ્તે લઈને આવ્યો. તો હેડો જલ્દી ફટાફટ જો આવી ગયા ને હાઈવે ફટાફટ આવી ગયા ને હાઈવે શોર્ટકટ માં આવી ગયા. તો પછી તમને કહેતો નતો અમે જો અમે અત્યારે કાળા પડી ગયા આપણે આમ થઈને આવ્યા કમ્પ્લીટ આવી ગયા ને કમ્પ્લીટ તો પછી જો આપણે આમ ફરીને આવ્યા હોત ને તો કેટલા કારા પડી ગયા આપણે. હવે કારા પડીએ દોરા પડીએ આપણે તો પૈણી ગયેલા હે શું વાંધો હવે ઓઢા હોય એમને ચિંતા બધી આપણે તો કશું વાંધો નહીં કારા પડી જઈએ તો હવે એમાં ચો આટણ બાટા હવે હાઈવે આવી ગયો આપણે તો આવી ગયો હો ફર્સ્ટ ક્લાસ થઈ જાય શોર્ટકટ રસ્તો.
અરે હેડો મુખી યાર શું તમે ધીમું ધીમું હેડો હો યાર મારાથી તો હેરાતું નહીં. અરે શું યાર તમે યાર પેલા નાસ્તા કરીને યાર હવે શરીર આવું જવાન પાટડી જેવા મોણા થઈને યાર તમારે હેડાતું નહીં. નાથાજી હા તમે બહુ હેડો છો કુદાકુદ કરતા. અરે તમે યાર પેલા ફુલાજીના ગોટા ખાઈ ખાઈને તમારું શરીર બધું હલકું કરી નાખ્યું યાર તો તમારે હા ઘી ને બાજી ને રોટલા ને એવું ખાવું પડે. એવું ખાવું હા શરીર મજબૂત રહે મજબૂત. તેના લીધે જ મજબૂત છે. હા તમે હોટલના નાસ્તા કરીને તમારું શરીર બધું બગાડ્યું. એવું છે માર જેમ ઘી ને રોટલા ખાવ ને તો આમ શરીર તાંબુરા જેવું રહે. બરોબર. તો પછી યાર ઘીન રોટલા ખાવા પડે. ઘી ને રોટલા ખાવા પડે. એના ધગા કહો હા પકોડી ખાઈ લઈશું તો. અરે શેર આ ઘાસ નહીં ખાતા है यार. शेर घास नहीं खाता है નહીં तो क्या खाता है? અરે બાજરી રોટલા ને ઘી ને રોટલો ને એવું બધું ખાવાનું. હવે નાસ્તા પાસ્તા કરાતા છે શું વાત કરો. ઓ નાથાજી જો તો ખરા સુગંધી કેવી આવે છે, જોરદાર આવે છે. અરે મારે તો નહીં ખાવી યાર પકોડી હો. અરે થોડીક તો ચાખો. અરે ના ભાઈ ના હું તાર ખાય તમારે ખાય જ ખાઈ લે મારે નહીં ખાવી હો. અરે ખાઈ તો જો. અરે ના ભાઈ ના મને ના પકોડી ના ના ભાઈ ના. અરે ઘરે ખાઓ યાર. ના 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 મારે પકોડી ના ખાય હું નહીં ખાઈ માર પકોડી. નહીં ખાય? ના ભાઈ ના તમે ખાવી પકોડી ફકોડી બધી. એટલે ભગત ચોરાશો તમે. એટલે આ ભગત હું શોખ જ ન છું પણ આ બાજુ હળે આવતું નહીં એટલે તમને કોઈ ખબર ને કે હું એનો જ છું યાર. ના મેં કદી જોયા નહીં એટલે. પણ હું અવાજ આવતો જ નહીં યાર. બરોબર તો એક ડીશ પકોડી બનાવી દો. પકોડી બનાવું. એ કાકા તીખી બનાવું મોરી બનાવું મીડિયમ બનાવું બોલતા રહેજો આ ટેસ્ટ મારી. મીડિયમ બનાવજે મીડિયમ ભાઈ. હા મીડિયમ જ છે. તો મસાલા ખાઈ ખાઈને હતે મોડો ફૂલી ગયો હે. બરોબર ને. તમારી જોરદાર પકોડી હો. એક નંબર છે એક વાર ખાવ ને તો 12 વાર આவோગે. ખરી ખરી હો. આ ગટુભાઈ ની પકોડી છે ગટુભાઈ ની. અરે ચલો ચલો કાઢે મેં પકોડીની તો જોરદાર મેં સ્મેલ આવતી હતી. હા અરે રમતોજીએ કીધી પકોડી ખાવાની પણ મેં ખાધી નહીં. સારું જોવું પડશે હા મારે જઈને જોવું પડશે કે રમતુભાઈ જતા રહ્યા કે ના જતા રહ્યા પકોડી ખાઈને. હવે મારે જોવું પડશે સારું. જોવા દે મને. અરે પકોડીની સ્મેલ તો જોરદાર આવતી. હા હાડો રમતોજી જતા રહ્યા લાગે. હા હા ત્યાં જતા રહ્યા લાગે. લાઈટ પકોડી ખાઈ જ લેવા દે મને હેડ. હા રમતોજી ગયા ને એટલે મારે પકોડી ખાવી જશે. એ પકોડી બનાવ પકોડી. હા ભાઈ પકોડી બનાવું છું ને. અને ચાહે ચાહે આ પકોડી લઈને. અરે હું સાખે ગામનો જ છું યાર. તો મેં તો તમને કોઈ જોયા જ નહીં બોલો. અરે પણ ભલા મને હું આ બાજ આવવાનું નહીં મારા અને ગામમાં ઉભો રહ્યો એટલે આ બાજ નહીં આવતો એટલે. ફોલાભાઈ છોકરા ને ફોલાભાઈ ના. હા હોવા ફોલાભાઈ છોકરા ને હોવા. હા ગટુભાઈ હે ને. હા ગટુભાઈ. હા બરાબર બરાબર. તો હારો મારા ને પકોડી બનાવે પકોડી બે એક નંબર યાર બનાવી દો. એક વાર ખાઓ તો 12 વાર ખાઓગે. એક નંબર બનાવજો એક નંબર. એક નંબર બે નંબર ના બનાવતા એક નંબર તાલી ટેસ્ટ મારો. બોલજો મને મીડિયમ તીખી ગમે તે બોલજો તમે. અરે મને ચાખવા દો પછી બીજી બનાવો બેન ચાખવા દો બધા. કશો વાંધો નહીં. કેવી છે બોલે. મસ્ત બનાવી હા પકોડી મસ્ત બનાવી તમે એક નંબર હો. એક નંબર હે ને એક નંબર પણ મરચું 2 નંબર નું વાપર્યું તમે હો યાર. અરે ના પેલા મને 1 નંબર નું મરચું. ના યાર 2 નંબર નું મરચું લાયા તમે. અરે 2 નંબર નું વાપરાય યાર મારી યાર. આજે મારો કાયમ નો ધંધો યાર. એવું તો શું વાત કરો તારે યાર. અરે શું તમારી પકોડી જોરદાર હા બાકી જોરદાર બનાવી છે પકોડી. એક નંબર હે ને. હા બીજી બનાવો હો. અરે ભાઈ કેટલાની બનાવું યાર. અને મને એક પકોડી તમે ચખાડો ને પછી ખાવ તમને. મસ્ત બનાવજો હા મસ્ત. અરે મસ્ત યાર. અને મસાલો ભરજો યાર બરાબર. ફૂલ યાર ફૂલ. ચના નાશે ચના બધું આવી ગયું બધું. હા જો હા બોલે પકોડી મસ્ત બનાવી છે. હા હું તો આવ્યો તો હે ને ટેસ્ટિંગ કરવા આવ્યો તો. હા મારે યાર શું મારે ઘેર પ્રસંગ છે યાર. એ પ્રસંગમાં મારા પકોડીનો ઓર્ડર આપવાનો હતો એટલે. એવું છે હા
ચોક્કસ મોનને મન આવે પકોડી ખાવા નહીં આવે પણ પકોડીના પૈસા નહીં ને એટલે હવે મફતની પકોડી ખાવા આવ્યો હોય એવું મને દેખાય લાવ અને એક ટેસ્ટ કરાવું પણ તીખી લાઈ પકોડી હાલ દો એટલે આને ખબર પડે ટેસ્ટ મારજો બરાબર બનાય મારે હાલે મારે બર મચ્છું પડી દીધું હા અને બરાબર હવે પકોડી ખાવા આવી હતી લે આવો તારી ખબર હવે શું થાય હે આ તો ગટુબાનો પ્લાન છે ખાટી પકોડી ખાવા આવી એ પકોડી ખાટે મેડે ગરમા ગરમ પકોડી આવી અરે ભાઈ હેડો પકોડી આવી ગરમ ગરમ પકોડી આવી એ ખાટે મેડે ગરમ પકોડી આવી અરે 5 પાણી વાળી પકોડી આવી પકોડી આવી એક વાર ખાવ તો 10 વાર आओगे પકોડી આવી પકોડી ગરમ ગરમ પકોડી આવી અરે પકોડી ને લારી છે પણ રૂપિયો એ ખીચામ તો દેખાતો નહીં પણ પકોડી તો ખાવી જ પડશે ગમે તેમ કરે ગમે તે બકરો હલાલ કરવો પડશે પણ ખાવી તો પડશે જ તે આજે પકોડી તો ખાવી જ પડશે ગમે તે બકરો હલાલ કરવો પડશે છેવટ પણ ગમે તો ખાવી તો પડશે જ પકોડી આમાં દેખાય છે નાથો જે બેઠા છે લાઈ મન જવા દે મારા બેટા નખો આવે છે હા પકોડીનો જુગાર થઈ ગયા તો મારે પકોડી ખાઈને બલીનો બકરો બનાવી દેવા છે શું કરો છો આ બેઠો હું જો ને યાર આવ તો કે નાથાજી જોડે જાઉં કે દો બેહવા એવું? આ ઠંડી લાગતી હતી ને તે મેં કીધું લાય થોડો તાપમાં જઈને બેહવા દે મને હા બરોબર એમ કરીને અહીં આવ્યો તાપે ફરતો ફરતો આવ્યો આકોરા મને હારી ઠંડી લાગી ને ત્યાં આવી ગયો તો એ હોવે તો પકોડી ખાવા જઈશું તા હા મારી બેટી પકોડી હે ઠંડી ઉડે એવી લાગે હે એને ઠંડી ઉડી જશે હા પકોડી ખાવી ને તો ઠંડી લાગે પણ પકોડી એમ નહીં ખાવી હા કેમ નહીં શરત લગાવી પડે કેવી શરત લગાવીએ બોલ કેવી કે જે વધારે ખાય અને જે ઓછી ખાય એ પૈસા આલે હા એ વાત બરોબર હે બરોબર બરાબર ને પણ ફરી ના જતો ના થાય અરે ના ફરું યાર શું વાત કરો તમે યાર હા તા હેળો હું કોણ મોને યાર નકો હા, નાઠો હા હારું ઠંડી ઉડી જાય એવડે હા પણ ફરી ના જતા અરે ના ફરું અને હા. યા મસ્ત પકોડી બનાવડાજે હા હા, ઠંડી મસ્ત મસ્ત ઠંડી ઠંડી હા અને થોડી ઠંડી, તેજ ઠંડી. બનાવડાજે તો ઠંડી ઉડી જાય પણ ફરી ના જતો હા ના ફરું યાર સારું હું ફરતો છે યાર હું નાઠો હા શું કરીશ પકોડી હેડો જો ખાઈએ. પકોડી બરાબર બનાવવાની પણ હા. હરખી પણ હારખી જો એક તીખી નહીં મોરી નહીં ખાટી નહીં એવી હોવી જોઈએ, બરોબર. હા હા શું લે હા. શું બે જણા હા જય ભગવાન જય ભગવાન આ પકોડી ખાવા આવ્યા હતા. પકોડી ખાવા આયા પકોડી છીએ. ખાવામાં તમે ખાઓ ને કચવચ કચ પણ પકોડીમાં એવો હોય યાર કેવું એક ખબર તીખી હે? બની જાય અને એક મોરી બની જાય તો લોચા પડે ને અમે સરિયાત ઉપર ખાવા આયા છીએ શરત રાખી એમ? હા. અચ્છા વાત શરત એ. રાખી. ઓછી ખાય એને પૈસા હા, એ ચૂકવવાના તો શરત અમારે એવું જોઈએ. શરત છે. હા. જે ઓછી ખાય ને પૈસા આવા ચૂકવવાના. આમાં- આમાં કેવું થાય આ મારો બેટો નખો જો આવી ગયો હોય ને પકોડી વાળાને સમજાવી દીધો હોય બને તો એવું ભાઈ ભાઈ? તીખી બનાવવાની અમારા બેટા નાઠાને- આમને દે તો ઉપાડી ને નાઠાના બરાબર. આવો નાઠાના ભાગમાં હતા કે થોડું મરચું નાખજે બરોબર એવું એવું થાય. બને ને પણ કોને એક રસ્તો હા મારી જોડે બોલો કેવો જો તમને એવું હોય કે આ તીખી બન્યા તમને એમ તો તમે સમજાય પેલો ભાઈ તીખી બન્યા બરોબર હા હા હું ટેસ્ટ કરું હા અને કમ્પ્લીટ આવે તમારે ખાવાની હા હા બરોબર બરાબર એમાં શું બરાબર. ભાઈ? એટલે બેને મન દુઃખ ના થાય ના ના એ વાત હા, સાચી હા. તમારી અને મનમાં બી અમય ના રહે બોલો હા ચેક એ કરો વાત સાચી તમારી તમે કહેતા હોય તો એ રીતે નકર આપણે પછી check શું કરીએ, બોલો. હા કરવા દો બરાબર હે કરવા દો હા તો તમે એક કામ કરો ચાખો ને પછી અમને કહેજો કહેજો. કે ના આપણે બરાબર હે બરાબર એકે નહીં ચખાય જુઓ હે તા ચેક હા, નહીં. આ તો થોડીક ખાવ પછી થુસ્યા દ્વારા તીખું આવી ગયું તો ના 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 ચમચાનો હોતો ને એક બે ચાખો. એક બે ત્રણ તો એક બે બે ચાર પાંચ એક બે ખબર પડે ને એમ હા હા એક બે ત્રણ હા, તો એક બે ચાખવું તો પડે ખાઓ. ને તો વાત સાચી તમારી ચમચા કરો આ થોડી ખાટી હોય યાર. હે ખાટી હોય યાર. હા બરોબર. હા ચેક કરો હા હા ટેસ્ટ કરો તો કરો ખરો, ટેસ્ટ કરો વાંધો નહીં આ થોડી તીખી આવી ભાઈ હે
તીખી તીખી આઈ? આઈ. તીખી આઈ? હા, હા, ટેસ્ટ મરચું કરો, શું કરજો? હા, ટેસ્ટ કરો, બીજી ટેસ્ટ વાંધો નહીં કેમ કાઢો કાઢો બીજી ટેસ્ટ હા હા બીજી જ લો બીજી ને. કાઢો ના તો આ તો ખાવા ટેસ્ટ મારે શું કરે ઓ મસાલો નહીં ભાઈ, મસાલો નાખો થોડો હો. આમાં ડુંગળી જ નહીં. તમને બના બધું હરખું ભેગું કરો ને ભાઈ. હાલો નકાભાઈ આ તો ખાય છે ટેસ્ટ કરે હા આપણે હા શેતરા એવો માણસ છે આમાં અબલીન પાણી જ નહીં આવી જોઈએ. આ કમ્પ્લીટ આવી હતી પણ થોડું મીઠું વધારે પડી ગયું. એટલે આટલો બધો ટેસ્ટ હોય ના થાય છે ના થાય છે વાત તો હા બોલો આવો તો ટેસ્ટ મારે હ કે ધરાઈ ગયો ઉપર છે બે બલાડીઓ વચ્ચે હું આદરો ધરાય તો હવે શું કરે છે બોલો હ મને બંધ કરો તો હવે ચાખવા તો દેવી પડે ને યાર એટલે પૈસા આપણે તોડવાના આવશે એ હા તો હા એમ બંધ કરી દો બંધ કરી દો કરો. બંધ કરી દો બસ ભાઈ આવું ચાખશો નહીં તમે એટલે હજુ અમે નહીં બજાવા તો અમે જેવીએ છીએ હવે ખાઈ લઈશું આપણે બધું જો, આમાં ડુંગળી ચાલવાનું એ તો નાખી બધું બધું ચાલવાનું એટલે અમે ખાઈ લઈશું એ તો ખાઈ લઈશું હવે ભાઈ આ તો પાચાની ખાઈ જાય હોય છે બસ, ભાઈ, કહેતા ને ચાખ બરો. આમને ચાખ. ના 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 ચમચો ચાવ જાઓ તમે તમારે હા હા અને કેટલા થાય પાકોડી ભાઈ આવ્યા એટલે ભાઈ બીજી બનાવવાની છે આ કેટલા ના થાય ભાઈ ના હા હા 60 રૂપિયાની પકોડી જોઈએ અરે ચાખા 5 રૂપિયાની થાય માર ના. આ તો વગર ખાધે પીધે 50-60 નો હદે રહો થયો અને નાઠા ભાઈ અરે હું એવું નહીં કહેતો નકા ભાઈ આ પૈસા કોણ હાલશે કોણ હાલ છે હવે કોણ હાલશે હવે શરત તમે મંજૂર કરી હતી તો ચાખવામાં જ 50-60 રૂપિયાને ખાઈ જાય વિચાર કરો અરે કોણ હાલશે એ નહીં ભાઈ તમારે જ આપવા નહીં યાર અરે હોટો છે યાર અમારે તો અમે તો અમે તો ખાધી હે. ખાધી હે અમે હા. તો ચાખ્યું કજો હાર કશો વાંધો નહીં આપી દઈશું અમે વાંધો જે નહીં હાલશે એ હાલી છે હા હા બસ 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 જે હાલશે એ હાલશે ચાલશે બસ બસ બરાબર બરાબર આના કાજકા નકા પૈસા તો તારા જ આલવાના છે જોન તું એ તો હરાઈ દેવાનો હું પકોડી હારી છે ભલે મારો બેટો વગાડી અને ખાઈ ગયો ચાશે આમ ખાઈને જતો રહ્યો 5 રૂપિયાની વધારી છે આપણને હવે 60 રૂપિયાની વળાવી પણ શું વાંધો જે હારે છે એ હાલશે આપણે ખાવ એટલે ભાઈ એક ભાઈ આવ્યો તો ને ચાખણ તો 500 પકોડી ખાઈ ગયો આ જેવી તો થોડી ખાતું ભાઈ ની પકોડી ખાઈ યાર. તો યાર તો એવું 500 રૂપિયાની પકોડી ખાઈ તો ગયા યાર ચાખવામાં બેસ્ટ ચાખવામાં પકોડી હા. બેસ્ટ પકોડી અને શું વાત કરો કે ચાખવામાં 500 રૂપિયાની પકોડી ખાઈ જો ગયો જો જો તો પકોડી કેવી હે કેવી પકોડી અરે યાર, મીઠી જોરદાર બનાવો હા ગટુભા પકોડી જોરદાર બનાવો અરે જોરદાર ફેમસ હા રામા રામા હા ખાની કયું ગામ ભાઈ સાખેજ જો વાંખેર ઓકે હા એક બાર ખાવ ને બહુ તીખી ના બનાવેલા ભાઈ અરે કાકા ગરીબમાં તીખી કહો ગરીબમાં મીડિયમ કહો છે યાર હા ખાટી મીઠી બનાવો ખાટી મીઠી બકટ બહુ તીખી લાગી અરે મસ્ત બને મસ્ત નગુભાઈ એક ફેર ટેસ્ટ મારો આપણે ખાટી મીઠી નો ખા 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 એક ફેર ટેસ્ટ મારો ટેસ્ટ અલા ભાઈ બહુ તીખી ના બનાવેલા નહીં બનાવો બનાવો છો તું અરે નહીં યાર નગોબા નહીં તીખી યાર મસ્ત તો પકોડી બનાવે યાર કેટલું મસ્ત પકોડીનું કામકાજ છે યાર એમનું
પેલો ભાઈ ચાખવામાં 500 રૂપિયા પકોડી ખાઈ ગયો શું વાત કરો તો મારો હારો હવે ખાવાતું નહીં બરાબર હારું દબાઈ ગયું હા જો હારું વધારે ખાય તો મારા હારું ઉલટી થાય એવું લાગે છે એટલે હારું કંઈક આઈડિયા વાપરે ને મારા નકાના હઈશ ચાલવું પડશે કશો વાંધો નહીં કરું હારો નકાબા હારું તરાઈ ગયો તો પકોડી ખાઈ ખાઈને હારું બહુ ખાધી હારી પકોડી હા આમ નહીં ખવાય ના હારું બહુ તરાઈ ગયો યાર મારે પછી બહુ ખાવાનું તો પછી તપાઈ પૈસા આલવા પડશે તમારે હા તે કશો વાંધો નહીં તમારે નહીં ખવાય હવે ના હારું મને કઈ વાંધો હવે અને તમારું કોમ જ નહીં મારી આગળ ના ચાલો તમે હું હવા લાડવા ખાનારો ખોખન ગણતો હોય છે શું વાત કરો તારે હું ખાઈ જાઉં પકોડા તો આ તો હું પાપડ હારું પૈસા પૈસા દેવા પડશે તમારે ના ના જો તમને કહો વ્યવહાર રીતે પૈસા મારે આપી દેવાના એમને આ બધા વ્યવહારથી પૈસા ના ના આપી દેવાના ટમટાર પકોડી ખાવ હારું હું પૈસા ઘેર ભૂલી ગયો છું તો પૈસા લેતો આવું પાછા આવશો ને હા ટમટાર ખાવ પકોડી હા તો બોલો. હા હા પાછો આવું તરત જ પૈસા લઈને ટમટાર ખાવ પકોડી પૈસા આલવા પડશે હો કે અરે 100% મારે આવરું ના કરતા અરે ના ના હું આપી દઉં કેટલા થયા છે એટલા આપી દઉં ખાતા લાડવા ના આલી દેજો લે ભાઈ આલી દેજે તને પૈસા હા, હોય હવે કશો હું વાંધો નહીં. જાઉં. ટમટાર ખાવ પકોડી હું લેતો આવું હું હા જાઓ લેતો આવું હો હા જાઓ સારું અહીં છો લેતા આવો હવા હા પા કે હું લાડવા હવા હા ખાઈ જાઉં આ ખોખાના શું હિસાબ કે ખાવા હવા હા લાડવા ભરજે પૈસા હાલશે હવે પૈસા અહીંયા હવે તો દીસો ઢોરા કે લારી ઢહરાવા આપણે શું વાંટો આપણે શાંતિ હેડો જ્યાં ત્યાં ઊંઘી જઈએ હા ઘણો હાલશે પૈસા એ હોય અરે બોલો કાકા બીજી બનાવો ભાઈ બા ધરાઈ ગયો કેટલા ને થાય પકોડી 510 ની જાય પણ 501 રૂપિયા આપી દેજો 500 રૂપિયા ની હા ભાઈ પેલો આવે હ નાથો એટલે આલી દઈએ હો નાથાજી આવે હ એટલે ભાઈ હું તો જાઉં હું પેલો ભાઈ આવે ને નાથો એ પૈસા આલી દે હો અરે ભાઈ ઉભા મારે રહો 500 હું જાઉં ભાઈ મેં તો ભાઈ તો પેલા આવીને જાય છે ને તે મફત ગઈ હું તો તમારી શરમે યાર પકોડી એટલે ભાઈ ખવડાવી હું સરિયાત જીત્યો હું હવે એ ભાઈ જોડે હું જીતી જો એવો પૈસા લેવા ગયો હો તને આલ દે હા એ. હું તો એ ભાઈ ના ઓળખું હું તો તમને ઓળખું યાર પેલો ભાઈ આલ દે હા આવે નાથો હું સરિયાત જીત્યો હું બરાબર એવું પૈસા આલ દે કબૂલ લઈને ગયો અરે તું સરિયા જીત્યો જે કઈ ભાઈ હું એ બધું હું કશું જાણતો નતો યાર અરે હું તો સરિયાત જીત્યો એટલે હું કશું ના જાણું તો હેડ્યો એ એ ભાઈ આલ દે હા આ જોયો દંડો યાર હા. આપણે બૈડા બૈડામાં આલાડવાની ને તો આપણે બૈડા વેટ ફૂલવા જઈએ યાર અલ્યા એવો આવે હજ તો મને તમને મારવાની વાત હું સરિયાત જીત્યો હું અહીંયા એ મારે પૈસા જોયા એ કે ના પૈસા આલ દે હે નાથો લે હું સરિયાત જીત્યો હું થોડો ઉતારા અરે સરિયામાં હું હતું એ બધું માને જાય તું પેલા ઠેવા દે કરે ક્યાં થયા બો પેલા અરે થયા તારો હું તો જ અરે અરે દંડા આલાડવાની યાર અરે એવો આવે હ એ પૈસા બધું તારા માને મળી જાય જાય. તું આ પેલી ડીશો અલ્યા જોવા મારે કને લાલ બદામ નહીં હું તો હે પૈસા અરે આ દંડો જોયો કે મારે યાર કને નહીં એમ જ શરિયાત રાખી હતી અલ્યા આ ડીશો ધો અત્યારનું પોલીસ કેસ કરવું લ્યા એ તારા ચિયા મેં વારે વેગા છે લીધા તો પોલીસ કેસ કર આ ખોખો માં ખાઈ જાય અમે તો કેસ એ કશું એ બધું ના જોવાનું હા. બિહાર બોલે તું ડીશો ધો લ્યા આમાં કેસ કરાતો હોય હા કર દે ડીશો ધો તો યારો કેસ કરી છે આ તો પાછો મેં તલા એના જેવી વાત મને મારે ધોવા પૈસા ધોઈ જ પૈસા ધોઈ જ પડશે યાર નાચ્યો જ્યો તે દેખાયો જ નહીં મને ઉપર ભરવીને ગયો હારો હરોમી પ્રાણી છે એ લુચ્ચું છે ફટાફટ ધોઈ જ. અલ્યા ધોઉં છું તોય તો હા માન્ય મારા સરિયાત વાળો તો રાયો હું જીતી ગયેલો છું પણ આવું ધોવું પડશે મારે ધોઈ જ દેખાય પડશે ખાલી ને. મળવા દે નાચર હે ને હા રાશી નાખ્યું આ લાલચ કરી ખોટી મફતે પકોડી ખાવાની એમાં મારા ધ્વજ્યા થયા આવા ધ્વજ્યા નહીં કરવાના આવા કામ કરવો પડે આના સાથે ડીશો ધોવી પડી મારે ખીચામાં પૈસા હોય તો ખાઈએ નકન આવા સરિયા તો કરાય નહીં નકન આવું મારા જેવું કરવાનું થાય વારો આવે ખેતરો ધોવો પડે લે રે ભાઈ બંધ ને હવે પતી ગયો ને ભાઈ હું જાઉં છું આવા અલ્યા જાવ ખરો પણ હો ફૂટ વગર આઘો રહેજે મારી આવતી નહીં કરી કેમ આવ તારા ક્યાં ભેગા છે લીધા મેં ખોખો ચાર કાઢ્યા અમે તો પાહો એટલું બધું બોલો ફરી વાર આમાં ડાફેરું મારવા ના આવતો અરે દાદા સોરી મોણી મેં ખોખો વેચી ખાજે આ તો મફતે કકોડી ખાવીને કોઈ દાડો ભારે પડી આ તો કોઈ ખગો હોય તો જોડે આબરું લે હવે કોઈ દાડો આવો ધંધો નહીં કરવાનો
હવે કોઈ દાડ ખાવા નહીં જવાનું પૈસા હોય તો હાલો જોગણી માત કી જો મિત્ર જય જોગણી પકોડી સેન્ટર ગામ સોખેડ. આ અમારી પકોડી પ્રખ્યાત સોખેડ ગામમાં મળશે. લગન પ્રસંગ, કોઈ બી પ્રસંગ, મોટો પ્રસંગ હોય, નાનો પ્રસંગ હોય, ઓર્ડર લેવામાં આવશે. જો કોઈ ભાઈને ઓર્ડર આપવો હોય તો નીચેના સ્ક્રીન પર નંબર આપેલો છે, એ નંબર ઉપર ફોન કરજો એટલે પકોડી વાળા હાજર. બોલો જોગણી માત કી જય.